નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ટીમ રાઠોડ 01માં। આજે આપણે ચર્ચા કરવાના છે ગુજરાત મુલકી સેવા નિયમો, જે તમારી આવનારી એએમસી સ્કૂલ બોર્ડની પરીક્ષા માટે ખૂબ ઉપયોગી રહેશે। તો આપણે આજે ગુજરાત મુલકી સેવા નિયમો એક વાક્યમાં ક્વેશ્ચન અને આન્સર તરીકે આ વિડીયોમાં રજૂ કરવાના છે। તેમજ આ વિડીયોની પીડીએફ તમારે જોઈતી હોય તો આપણે વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે, તેમાં તમે જોઈન થઈ શકો છો। તેમાં હું આ પીડીએફ મૂકી દઈશ, તો આપના વોટ્સઅપ ગ્રુપને જોઈન કરવું હોય તો જોઈન કરી લેજો, જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે। તો આપણે આજે મહત્ત્વના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈશું, જેથી તમને ખ્યાલ આવી જાય કે કેવી રીતે પ્રશ્નો પૂછાય છે। અને આપણે પ્રશ્નો કરાવીએ છીએ તેમાંથી તમારે 99% પ્રશ્નો પૂછાવાની સંભાવના છે। જો તમે બુક વાંચવા બેસશો વિદ્યાર્થી મિત્રો, તો બુકમાં કંઈ જ ખબર પડે નહીં અને ટાઈમ પણ ખૂબ તમારો વેડફાશે। તો આપણે જે પ્રશ્નો લાવીએ છીએ, જે વિડીયો લાવીએ છીએ, તે તમે જોતા રહેજો। તેમાં તમારા મોસ્ટ આઈએમપી પ્રશ્નો હોય છે, જે તમારી આવનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે ખૂબ ઉપયોગી થશે। તેમાં ગુજરાત મુલકી સેવાના નિયમો, મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમ 1947 અને જીસીએસઆર 2002 જેવા 30 માર્ક્સનો ટોપિક છે આ। તો વિડીયોમાં બને રહેજો વિદ્યાર્થી મિત્રો। આપણે શરૂ કરીએ ગુજરાત મુલકી સેવાના નિયમો 2002। પહેલો પ્રશ્ન છે, ગુજરાત મુલકી સેવા નિયમો ભારતીય બંધારણના કયા અનુચ્છેદના આધારે તૈયાર કરવામાં આવ્યા છે? કે ગુજરાત મુલકી સેવાના નિયમો ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ તૈયાર કરવામાં આવ્યા છે? તો અનુચ્છેદ 309 મુજબ તૈયાર કરવામાં આવેલ છે। બીજો પ્રશ્ન છે, ગુજરાત મુલકી સેવાના નિયમો 2002 ક્યારે પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા? તો ગુજરાત મુલકી સેવાના નિયમો 2002 એ 15 નવેમ્બર 2002ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા। ત્રીજો પ્રશ્ન છે, આ નિયમોમાં કોઈ અર્થઘટન અંગે પ્રશ્ન થાય ત્યારે આખરી નિર્ણય કોનો રહેશે? એટલે કે ગુજરાત મુલકી સેવા નિયમો 2002માં કોઈને અર્થઘટન અંગે પ્રશ્ન થાય તો આખરી નિર્ણય કોનો રહેશે? તો આખરી નિર્ણય નાણાં વિભાગનો રહેશે। નાણાં વિભાગ જે લાસ્ટમાં કહે તે સ્વીકારવાનું રહેશે। ગુજરાત મુલકી સેવાના નિયમો 2002માં છૂટછાટ આપવાની સત્તા કોની પાસે છે? તો ગુજરાત મુલકી સેવાના નિયમો 2002માં છૂટછાટ આપવાની સત્તા ગુજરાત સરકાર પાસે છે। પરંતુ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, નાણાં વિભાગની પૂર્વ મંજૂરી લઈને જ તમને છૂટછાટ મળી શકે છે। એટલે છૂટછાટ આપવાની સત્તા ગુજરાત સરકારની છે, પણ નાણાં વિભાગની પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે। પાંચમો પ્રશ્ન જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, સરકારી કર્મચારીના મુસાફરી ખર્ચમાં કોનો સમાવેશ થાય છે? અહીંયા મુસાફરી ખર્ચની વાત કરવામાં આવી છે કે સરકારી કર્મચારીના મુસાફરી ખર્ચમાં શાનો સમાવેશ થાય છે? તો આપણે જોઈશું ઘરના ખાનગી નોકરો, અંગત સરસામાન, અન્ય સ્થળે જવા માટે થયેલ વાહન વ્યવહારનો ખર્ચ, જો અન્ય જગ્યાએ ગયા હોય અને નૌકા ભાડું થયું હોય તો નૌકા ભાડું, ટોલ ટેક્સ, તેમજ મુકામ માટે સરંજામ સાથે લઈ જવો હોય તો તે પણ। આ જે છે અત્યારે તે મુસાફરી ખર્ચમાં સમાવેશ થાય છે। આટલી વસ્તુનો મુસાફરી ખર્ચમાં સમાવેશ થાય છે। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે તમને પૂછે 4 ઓપ્શનમાં કે મુસાફરી ખર્ચમાં કોનો સમાવેશ થાય છે અથવા તો કોનો સમાવેશ થતો નથી, તો થાય છે એમ પૂછે તો ઘરનું ખાનગી નોકરો, અંગત સરસામાન્ય, નૌકા ભાડું, ટોલ ટેક્સ વગેરે। અને અહીંયા જણાવે કે મુસાફરી ખર્ચમાં સમાવેશ થતો ન હોય તે હું જણાવી દઉં તમને, તો હોટલમાં વધારાની સવલતો, અલ્પાહાર, વાહન ચાલકને બક્ષિસ આપી હોય એનો સમાવેશ થાય નહીં। પછી કાચના સામાનની તોડફોડ કે આકસ્મિક નુકસાનના તેમજ ઘરકામમાં રોકાયેલા વધારાના ખાનગી નોકરોનો ખર્ચનો સમાવેશ થશે નહીં। કોઈ તમે કાચનો ગ્લાસ તોડ્યો હોય તો તેનું કોઈ પણ ખર્ચ ગણાશે નહીં, મુસાફરી ખર્ચમાં ગણાશે નહીં। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો છઠ્ઠો છે, જીસીએસઆર એટલે કે ગુજરાત મુલકી સેવા નિયમો 2002 અંતર્ગત ઓડિટ અધિકારી એટલે શું?
જીસીએસઆર અંતર્ગત ઓડિટ અધિકારી એટલે શું? તો જીસીએસઆર અંતર્ગત ઓડિટ અધિકારી એટલે જેમની નિમણૂક કેગ એટલે કે કંટ્રોલર ઓડિટર એન્ડ જનરલ, જે રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક થઈ હોય, જે ભારત સરકાર નિમે છે સીએજીને, એને ઓડિટ અધિકારી કહેવામાં આવે છે. 7મો પ્રશ્ન છે વળતર ભથ્થું એટલે શું? વળતર ભથ્થું એટલે શું? તો ફરજ બજાવવાના કારણે તેમજ આવશ્યક ખર્ચને પહોંચી વળવા માટે અપાતું ભથ્થું, તેમાં મુસાફરી ખર્ચનો પણ સમાવેશ થાય છે. તમને પ્રશ્ન પૂછે કે મુસાફરી ખર્ચનો સમાવેશ શેમાં થાય છે? તો મુસાફરી ખર્ચનો સમાવેશ એ વળતર ભથ્થામાં થાય છે, એટલે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. 8મો પ્રશ્ન જોઈએ તો ગુજરાત મુલકી સેવાના નિયમો 2002 અંતર્ગત દિવસ એટલે શું? વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યા તમને પૂછાઈ શકે કે દિવસ એટલે શું? તો તમારે જણાવવાનું રહેશે કે ગુજરાત મુલકી સેવાના નિયમો 2002 અંતર્ગત દિવસ એટલે શું? તો એક મધ્યરાત્રિથી શરૂ કરીને તેના પછીની મધ્યરાત્રિએ પૂરો થતો સમયગાળાને દિવસ કહેવામાં આવે છે. એટલે કે આજ રાતે 12 વાગ્યાથી શરૂ કરીને આવતીકાલના 11:59 સુધી એક દિવસ થાય. બરાબર. 9મો પ્રશ્ન છે તાલીમ લેવાના સ્થળ અને જ્યાંથી સરકારી કર્મચારી રવાના થાય તે સમય વચ્ચેની મુસાફરી માટે આવશ્યક વાજબી સમય કોનો હિસ્સો છે? એટલે કે દાખલા તરીકે તમે રાજકોટના રહેવાસી છો, બરાબર? તમે રાજકોટના રહેવાસી છો અને તમારે તાલીમ લેવા ગાંધીનગર આવવું પડે છે. તો જ્યાંથી તમે રાજકોટથી નીકળશો તો ગાંધીનગર આવતા તમારે જે સમય થશે તેનો હિસ્સો પણ એ તાલીમનો જ હિસ્સો ગણાશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ યાદ રાખજો, આ પૂછાઈ શકે છે પરીક્ષામાં કે તાલીમ લેવાના સ્થળથી જ્યારથી તમે નીકળો ગાંધીનગર આવવા માટે ત્યારથી જ તમારે તાલીમનો સમય ચાલુ થઈ જાય છે અને તેનું ભથ્થું પણ તમને મળે છે. 10મો પ્રશ્ન છે અધિકારી કર્મચારીને લશ્કરી તાલીમમાં ગૃહરક્ષક દળની તાલીમ, એનસીસી તાલીમ, લશ્કરી તાલીમ વગેરેમાં કયા ભથ્થા મળવાપાત્ર નથી? તો આ ફરજ માટે મુસાફરી ભથ્થું કે રોકાણ ભથ્થું મળવાપાત્ર નથી. વિદ્યાર્થી મિત્રો, તમે જો કોઈ લશ્કરી તાલીમમાં જતા હોય અથવા તો ગૃહરક્ષક દળની તાલીમ અથવા તો એનસીસી તાલીમમાં જતા હોય તો તમને મુસાફરી ભથ્થું કે રોકાણ ભથ્થું મળતું નથી. નેક્સ્ટ પ્રશ્ન 11મો જોઈએ તો રજા એટલે શું? વિદ્યાર્થી મિત્રો, રજા એટલે આપણે અગાઉ વિડીયોમાં વાત કરી જ ગયા છે રજાની વ્યાખ્યાની, તો પણ આજે ફરીથી જોઈ લઈએ. તો રજા એટલે સક્ષમ અધિકારીએ ફરજ ઉપરથી ગેરહાજર રહેવા માટે આપેલી મંજૂરી. એટલે કે સક્ષમ અધિકારી તમને મંજૂરી આપી ગેરહાજર રહેવા માટે, તેને રજા કહી શકાશે. મહિનો એટલે શું? આ મહિનાની પણ વ્યાખ્યા પૂછાય છે કે મહિનો એટલે આપણે પોષ માસ, ગુજરાતી કેલેન્ડર પ્રમાણે નહીં પરંતુ અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે મહિનો એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી તરીકે ગણાશે. 13મો પ્રશ્ન છે પગારમાં કોનો સમાવેશ થાય છે? તો પગારમાં સુધારેલા પગાર ધોરણનો મૂળ પગાર અને ઇજાફાનો પગારનો સમાવેશ થાય છે. ચૌદમો પ્રશ્ન છે ઉપલી કક્ષાની સેવા એટલે શું? પ્રશ્ન છે ઉપલી કક્ષાની સેવા એટલે શું? તો ઉપલી કક્ષાની સેવા એટલે ચોથા વર્ગની સેવા સિવાયની તમામ સેવાઓને ઉપલી સેવા કહેવામાં આવે છે. એટલે કે તમે ચોથા વર્ગની સેવા ના કરતા હોય તેથી ઉપરની કોઈ પણ ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3 આ બધી ઉપલી સેવાઓમાં આવશે. 15મો પ્રશ્ન જોઈએ તો બઢતીના નિયમ અથવા સિનિયોરિટીને ધ્યાનમાં લીધા વગર ઉપલી જગા પર બઢતી કેવી કહેવાય? એટલે કે બઢતીના નિયમો અથવા જે બઢતીના નિયમો આપેલા છે એ અથવા સિનિયોરિટીને ધ્યાનમાં લીધા વગર તમને ઉપલી જગા પર બઢતી કરી હોય તો કેવી બઢતી કહેવાય? તો એને કામ ચલાઉ બઢતી કહેવાય. દાખલા તરીકે તમે જુનિયર ક્લાર્ક છો, ત્યારે કોઈ પણ જગ્યાએ તમે જુનિયર ક્લાર્ક છો અને તમને સિનિયર ક્લાર્ક તરીકેનો હોદ્દો આપી દેવામાં આવે પરંતુ કોઈ નિયમ કે સિનિયોરિટીને ધ્યાનમાં લીધા વગર, તો તમારી કામ ચલાઉ તરીકે તમારી સિનિયર ક્લાર્કમાં બઢતી થઈ ગણાય. જે જગ્યા ખાલી હોય પછી એ કાયદેસરની રીતને ભરાઈ દેશે, પછી તમને કામ ચલાઉ તરીકે 2, 3 અથવા તો વર્ષ માટે રાખી શકે છે. તેને કામ ચલાઉની બઢતી કહેવામાં આવે છે. 16મો પ્રશ્ન છે કર્મચારીની નિમણૂક વખતે
કયા નિયમ મુજબ પગારની બાંધણી થાય છે? એટલે કે કર્મચારીની નિમણૂક વખતે કયા નિયમ મુજબ પગારની બાંધણી થાય છે? તો નિયમ 13 મુજબ પગારની બાંધણી થાય છે. 17મો પ્રશ્ન છે, સરકારી કર્મચારીનો ઇજાફો ક્યારે અટકાવી શકાય છે? એટલે કે સરકારી કર્મચારીનો ઇજાફો અથવા તો પગાર ક્યારે અટકાવી શકાય છે? તો પ્રાદેશિક ભાષા અથવા હિન્દી પરીક્ષા અથવા ખાતાકીય પરીક્ષા ઠરાવેલ મુદતમાં પસાર ન કરવાના કારણે તેમજ કોઈ શિક્ષણાત્મક પગલાં થયા હોય તો તમારો ઇજાફો અટકાવી શકાય છે. દાખલા તરીકે તમારી નિમણૂક થઈ ગયા તમે, તો પણ તમારી ખાતાકીય પરીક્ષા આવે અથવા તો એક પરીક્ષા આપવામાં આવતી હોય. દાખલા તરીકે તમને ટ્રેનિંગ આપવામાં આવે, કોઈ PSI અથવા તો LRDને સ્પીપામાં સ્પીપામાં ક્યાં કડાઈ ખાતે ટ્રેનિંગ આપવામાં આવે છે, પછી એક પેપર તમને આપવામાં આવે છે, તો એ રીતે તમારે એ પેપર પાસ કરવું જરૂરી છે. જો તમે પાસ ના કરો તો તમારો ઇજાફો અટકાવી શકે છે. અથવા તો કોઈ શિક્ષણાત્મક પગલાં તમારી ઉપર લીધા હોય તો પણ તમારો ઇજાફો અટકાવી શકે છે. 18મો પ્રશ્ન છે, પોલીસ તાલીમ મહાવિદ્યાલયમાં તાલીમ સમયે કોને ફક્ત સ્ટાઇપેન્ડ જ મળશે? એટલે કે પોલીસ તાલીમ મહાવિદ્યાલય આપણે વાત કરીએ તો કડાઈ ખાતે જે પોલીસ તાલીમ વિદ્યાલય છે, બરાબર, તો ત્યાં PSI અને PIની ટ્રેનિંગ થાય તો તેમને પગાર મળતો હોય છે, પરંતુ અન્ય કોઈ જો ટ્રેનિંગ લે ત્યાં તો તેને ફક્ત સ્ટાઇપેન્ડ જ મળે છે. પોલીસ સિવાય કોઈ પણ ખાતામાં નોકરી કરતા હોય તો તેને સ્ટાઇપેન્ડ મળે. તેવી જ રીતે જો ક્લાર્ક તરીકે કોઈ પોલીસ ખાતામાં નોકરી લાગે તો તેની ટ્રેનિંગ ત્યાં થઈ હોય, બરાબર, પોલીસ સ્ટેશનમાં, તો પોલીસ સિવાય જે જુનિયર ક્લાર્ક અથવા તો કોઈ ક્લાર્ક તરીકે તેને ત્યાં નોકરી મળી હોય તો તેને પણ સ્ટાઇપેન્ડ જ મળશે, બરાબર, પગાર નહીં મળે તાલીમ સમયે. એટલે આ થોડું યાદ રાખજો કે પોલીસ ખાતામાં ભલે તમારી નોકરી લાગી હોય, પરંતુ ક્લાર્ક તરીકે તમે હો તો તમને સ્ટાઇપેન્ડ જ મળશે. જે તાલીમ સમયે તમને આપવામાં આવે સ્ટાઇપેન્ડ જ આપવામાં મળશે. જો PSI PI અથવા તો કોન્સ્ટેબલ તરીકે તમે હોત તો તમારો પગાર મળે, પરંતુ પોલીસ સિવાય કોઈ પણ ખાતામાં નોકરી કરતા હોય તો તમને સ્ટાઇપેન્ડ મળશે. 19મો પ્રશ્ન છે, હડતાળના કારણે ગેરહાજર રહેલ સરકારી કર્મચારીને ગેરહાજરીના સમયમાં પગાર અને ભથ્થાની કપાત ક્યાંથી કરવામાં આવશે? એટલે કે તમે હડતાળ પાડી હોય અને તમે ગેરહાજર રહ્યા હોય તેટલા દિવસનો પગાર અને ભથ્થા કપાત કરવામાં આવે. તે ક્યાંથી કાપવામાં આવે? તો તમારે મળવાપાત્ર જે પગાર અથવા તો ભથ્થા હોય તેમાંથી તેની કપાત કરવામાં આવે છે. 20મો પ્રશ્ન છે, વધારાની ફરજ દરમિયાન સમકક્ષ વધારાનો હવાલો સંભળવા બદલ વધારાનો પગાર કેટલો રહેશે? એટલે કે દાખલા તરીકે તમે જુનિયર ક્લાર્કમાં અત્યારે 100 અને તમને જુનિયર ક્લાર્કનો જ બીજી કોઈ જગ્યાએ તમને જુનિયર ક્લાર્કનો તમારે હોદ્દો ધરાવવાનો છે, બરાબર, કોઈ રજા પર ગઈ હોય અથવા તો કોઈ નીકળી ગયું હોય તો ત્યાં તમને મૂકી શકે છે. દાખલા તરીકે તમે તલાટીમાં લાગ્યા હોય અથવા તો તમને એક ગામના તમે તલાટી છો, બાજુવાળી ગ્રામ પંચાયતમાં તલાટી રજા પર છે, તો તમને તલાટીની બંને જગ્યાએ કામગીરી કરવાની રહેશે, તો તમારે સંભવિત પગારના 5% વધારાનો પગાર મળશે. એટલે અહીંયા કહેવામાં આવ્યું છે કે સમકક્ષ હવાલો તમને આપવામાં આવે છે, એટલે સંભવિત પગારના તમને 5% વધારાનો પગાર મળશે. 21મો પ્રશ્ન છે, એક જ કચેરીની ઉપલી કક્ષાની જગાનો વધારાનો હવાલો સંભળવા બદલ વધારાનો પગાર કેટલો રહેશે? એટલે એક જ કચેરીની ઉપલી કક્ષાની જગાનો, દાખલા તરીકે તમે કોન્સ્ટેબલ છો અને તમને PI અથવા તો PSIનો હોદ્દો આપે છે, તો તમને સંભવિત પગારના 10% વધારે પગાર આપવામાં આવશે. સંભવિત પગારના 10%. 22મો પ્રશ્ન છે, કોઈપણ વિભાગના વડાને શું કહેવામાં આવે છે? તો કોઈપણ વિભાગના વડાને સરકારના સચિવ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે ત્યારે કોઈને યાદ રહેતા નથી, એટલે અત્યારે ધ્યાનથી યાદ રાખી લેજો, અથવા તો નોટ્સ તમે બનાવતા હોય તો બનાવી લેજો તેમાં, અથવા તો 2-3 વાર તમે વારંવાર બોલશો તો પણ તમને યાદ રહેશે. આ બધી વ્યાખ્યાઓ ખૂબ IMP વ્યાખ્યાઓ છે. 23મો પ્રશ્ન છે, ગુજરાત મુલકી સેવાના નિયમો 2002 નોકરીની સામાન્ય શરતોના કયા પ્રકરણ 2માં શું દર્શાવાયું છે? તો પ્રકરણ 2માં વ્યાખ્યાનું વર્ણન છે.
24મો પ્રશ્ન છે ગુજરાત મુલકી સેવાના નિયમો 2002 નોકરીની સામાન્ય શરતોના પ્રકરણ 3માં શાનું વર્ણન કરવામાં આવ્યું છે? તો પ્રકરણ 3માં નોકરીની શરતોની વાત કરવામાં આવેલી છે. 25મો પ્રશ્ન છે ગુજરાત મુલકી સેવાના રજાના નિયમો 2002માં રજાની મંજૂરી અને રજા પરથી પરત ફરવા બાબતનું વર્ણન કયા પ્રકરણમાં છે? તો રજાની મંજૂરી અને રજા પરથી પરત ફરવાની બાબત એ પ્રકરણ 4માં તમને જણાવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો 25 પ્રશ્નો આજે આપણે જે CSR એટલે કે ગુજરાત મુલકી સેવા રજા નિયમોના લાવ્યા હતા તે આજે આપણે પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પ્રોબ્લેમ જણાયો હોય વિડીયોમાં અથવા તો કોઈ આપણે આન્સર ખોટો આપ્યો હોય અથવા તો તમારી બુકમાં એ રીતના લખ્યું હોય તો કમેન્ટ કરી દેવા વિનંતી છે. આપણે સુધારી દઈશું અથવા તો કમેન્ટમાં પિન પણ કરી દઈશું. ખોટું હોય તો મને જણાવી દેજો કમેન્ટમાં. અને વિદ્યાર્થી મિત્રો જો તમે આપના વિડીયોમાં કોઈ પરિવર્તન કરવા માગતા હોય તો તે પણ મને કમેન્ટ દ્વારા તમે બતાવી શકો છો. અને તમને આપના વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોના અંતમાં તમે કોમેન્ટમાં ફીડબેક પણ આપી શકો છો. તો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ વિદ્યાર્થી મિત્રો. જોતા રહો આપણી યુટ્યુબ ચેનલ ટીમ રાઠોડ 01 ને અને AMCના લેક્ચર આપણે લાવતા રહીશું. બરાબર, તો તમે શેર પણ કરી દેજો તમારા અન્ય મિત્રો સાથે જે AMC ક્લાર્ક અથવા તો સુપરવાઇઝરની તૈયારી કરતા હોય અથવા તો નાયબ શાસનાધિકારીની તેમની સાથે શેર કરી દેજો. બાકી જય હિન્દ, જય ભારત. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.